વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, તો આટલી ઠંડીમાં આપણને જો ગરમા ગરમ સૂપ પીવા માટે મળી જાય તો આપણને મજા જ પડી જાય. મેં પહેલાં પણ તમારી સાથે સૂપની ઘણી બધી રેસિપી તો શેર કરી જ છે, પણ આજે હું ફરીથી એક નવા સૂપની રેસિપી શેર કરી રહી છું, જેનું નામ છે વેજ વાયવાય સૂપ. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે વાયવાય સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં રફલી સમારેલી દૂધી અને ટમેટાં એડ કરશું. તીખાશ માટે એક લીલો મરચો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તમે તમારા તીખાશ પ્રમાણે મરચાં ઓછા વધારે લઈ શકો છો. ત્યારબાદ ગ્રાઇન્ડ કરીને સ્મૂથ પ્યોરી રેડી કરી લઈશું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. થોડું ઘી પણ એડ કરશું. તેલ અને ઘી ગરમ થાય ત્યારબાદ મીડિયમ સાઇઝમાં ચોપ કરેલા પમ્પકિન અને કેપ્સિકમ લઈશું અને ચોપરમાં ચોપ કરેલી કોબી પણ લઈ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને મિક્સ કરીને બધા વેજીટેબલને 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને રેસીપી ચોક્કસથી તમે ટ્રાય કરજો. વેજીટેબલ સોતે થઈ જવા આવ્યા છે, તો હવે આપણે જે દૂધી ટમેટાની પ્યોરી રેડી કરી છે તે એડ કરી દઈએ અને 2 થી 3 મિનિટ માટે તેને પણ કૂક થવા દઈશું, જેથી કરીને ટમેટાં અને દૂધીની જે કચાશ છે તે નીકળી જાય. ફ્રેન્ડ્સ, વિન્ટર સિઝનમાં આ સૂપ બહુ જ હેલ્ધી ને ટેસ્ટી છે. નાનાથી લઈને મોટા સુધી બધાને બહુ જ ભાવશે. હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી રહ્યું છે, તો તેલ છૂટું પડે એટલે આપણે બધા મસાલા એડ કરી દઈશું. મસાલામાં મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું, મરી પાવડર, હળદર અને સૂંઠ પાવડર લીધા છે. કાશ્મીરી લાલ મરચું લેશો તો સૂપનો કલર સારો આવશે. જો તમારી પાસે તે અવેલેબલ ન હોય તો બીજો કોઈ બી લાલ મરચું લઈ શકો છો. મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરીને બધી જ પ્યુરી કઢાઈમાં લઈ લેશું. ત્યારબાદ ગરમ પાણી એડ કરશું, અથવા જો તમારી પાસે વેજીટેબલ સ્ટોક હોય તો તમે તે પણ એડ કરી શકો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણી ગરમ કરેલું જ લેવાનું છે, રૂમ ટેમ્પરેચરવાળું નથી લેવાનું. કઢાઈને લીડથી કવર કરીને 1-2 મિનિટ માટે સૂપને બોઇલ થવા દઈશું. હવે મેં અહીંયા વાયવાય નૂડલ્સના 2 પેકેટ લીધા છે, જેમાંથી 1.5 પેકેટ જેટલા નૂડલ્સ હાથેથી ક્રશ કરીને કઢાઈમાં એડ કરશું અને તેમાં રહેલો મસાલાનો પેકેટ અલગથી કાઢી લઈશું. બાકીના અડધા પેકેટના નૂડલ્સનો ઉપયોગ આપણે આગળ કરશું. હવે જે મસાલાનો પેકેટ આપણે કાઢી લીધો છે તે મસાલો એડ કરી દઈએ. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મને પાણીની જરૂરત લાગે છે, માટે હું ફરીથી થોડુંક ગરમ પાણી એડ કરી રહી છું. હવે કઢાઈને લીડથી કવર કરીને 3 થી 4 મિનિટ માટે આપણે વાયવાય નૂડલ્સને કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે લીડ કાઢી લઈશું. તમે વાયવાય સૂપની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી પતલી કન્સિસ્ટન્સી રાખવાની છે, કારણ કે પાછળથી જ્યારે આપણે આને સર્વ કરશું ત્યારે થોડુંક થીક થઈ જશે. આપણે જે સૂપ બનાવ્યો છે તે 3 થી 4 વ્યક્તિ માટે ઇનફ છે. બાકીના અડધા પેકેટના જે વાયવાય નૂડલ્સ હતા તેને આપણે રોસ્ટ કરી લીધા છે અને તેને થોડાક ઉપરથી સ્પ્રિંકલ કરી દીધા છે, જેથી કરીને તે ખાવામાં થોડાક ક્રન્ચી લાગે. તો આપણો વિન્ટર સ્પેશિયલ વાયવાય સૂપ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.